આજે ભારત પ્રગતિના પંથ પર અગ્રેસર છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાને દેશની આ પ્રગતિમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. દરેક ક્લિક, દરેક સ્ક્રોલ દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. સમાજના દરેક વર્ગને ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો લાભ મેળવવાનો અવસર મળી રહ્યો છે. એમનો ડિજિટલ સમાવેશ થઈ રહ્યો છે. ડિજિટલ સમાવેશનો અર્થ છે કે બધા લોકો, વિશેષ રૂપે વંચિત વર્ગોને ડિજિટલ ટેકનિકો અને ઇન્ટરનેટ સુધી પહોંચ આપવી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતમાં દૂરસંચાર અને બ્રોડકાસ્ટમાં રેગ્યુલેટરના રૂપમાં કામ કરી રહી છે, ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી રહ્યું છે, જેમાં ઇન્ટરનેટ સેવાઓ ચોક્કસ કરવી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવી અને ઉપભોક્તાઓના હિતોની રક્ષા કરવું સામેલ છે. ટ્રાઈ દ્વારા દૂરસંચાર સેવાઓમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા સુનિશ્ચિત થાય છે. આમાં સેવાઓની ગુણવત્તામાં સુધાર થાય છે, કિંમતો ઓછી રહે છે અને ડિજિટલ સેવાઓ વધુ સસ્તી થઈ જાય છે. રેગ્યુલેટરના સતત પ્રયાસોના લીધે ગ્રામીણ કનેક્ટિવિટી, સ્પેક્ટ્રમની વહેંચણી, ઉપભોક્તા સંરક્ષણ અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન મળે છે. ટ્રાઈ દ્વારા કેબલ ટીવીનું ડિજિટાઇઝેશન એક ક્રાંતિકારી પહેલ હતી. સેટઅપ બોક્સના દ્વારા ઉત્તમ પિક્ચર ક્વોલિટી અને પોતાની પસંદગી મુજબ ટીવી ચેનલ્સને પસંદ કરવાની આઝાદી અપાઈ. આ ઉપરાંત રેગ્યુલેટરના પ્રયત્નોના કારણે FM રેડિયો આજે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ટ્રાઈ ભારત સરકારને અપાયેલી ભલામણોના દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, બિગ ડેટા, બ્લોક ચેઇન અને 5G ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે. ડિજિટલીકરણના લીધે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને ઇન્ટરનેટ અને પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરીને સારું કામ ઓછા સમયમાં કરવાની સહેલાઈ થઈ છે. રેગ્યુલેટર દ્વારા લાવવામાં આવેલા USSD રેગ્યુલેશનના લીધે ઉપભોક્તાઓને ઇન્ટરનેટ વગર ફોન પર બેંકની લેવડ-દેવડ કરવાનો અધિકાર અપાયો છે. ડિજિટલ સમાવેશના લીધે ન ફક્ત લોકોને નાણાકીય સેવાઓ સુધી પહોંચ મળી છે, પણ સાથે જ એમની આર્થિક સ્થિતિમાં પણ સુધાર થયો છે. હવે સબસિડી સીધા બેંક ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના રૂપમાં જમા થાય છે. વ્યાપક ડિજિટલ સમાવેશને સુનિશ્ચિત કરવા માટે આપણે ડિજિટલ અંતરને ઓછું કરવું પડશે. આપણે એ ચોક્કસ કરવું પડશે કે કોઈ પણ પાછળ છૂટી ના જાય. ટ્રાઈ સમય પર ભારત સરકારને કરાયેલી ભલામણો દ્વારા અને વિનિયમનથી આ અંતરને ઓછું કરવાનો પ્રયત્ન કરતું રહે છે. ડિજિટલ સમાવેશ એક એવું સપનું છે જેને આપણે સૌ મળીને સાકાર કરી શકીએ છીએ. આવો મળીને ડિજિટલ ભારતનું નિર્માણ કરીએ, જ્યાં દરેક હાથમાં સ્માર્ટફોન ન ફક્ત એક ઉપકરણ હોય, પણ સાથે જ સક્ષમીકરણનું એક સાધન હોય. टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया टेलीकॉम तथा ब्रॉडकास्टिंग क्षेत्रों में उपभोक्ताओं के हितों की सुरक्षा और साथ ही इन दोनों सेक्टर के समग्र विकास के लिए कार्य कर रही है. हमारा प्रयास है कि ट्राई द्वारा बनाए गए नियम और विभिन्न पहलों, विशेषकर उपभोक्ताओं के हितों की रक्षा के लिए उठाए कदमों के बारे में नागरिकों को अधिक से अधिक जानकारी हो. मेरा अनुरोध है कि नागरिक इन महत्वपूर्ण क्षेत्रों में हो रहे विकास तथा उपभोक्ताओं के हितों की रक्षा के लिए बनाई प्रणाली के बारे में जागरूक हों एवं इन दोनों क्षेत्रों की सुविधाओं को बेहतर बनाने में हमारा सहयोग करें. આજે ભારત પેપર ફ્રી, લાઇન ફ્રી અને ટેન્શન ફ્રી છે. આવો આપણે વધુમાં વધુ ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ભારતની પ્રગતિમાં ભાગીદાર બનીએ.